સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું પંજાબ નેશનલ બેંકમાં જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ પંજાબ નેશનલ બેંકમાં પૈસા જમા કરવા ગયા છો અને તમને સ્લીપ ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું પંજાબ નેશનલ બેંકમાં જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારે પંજાબ નેશનલ બેંકમાં જવાનું છે। બેંકમાં જશો ત્યાં મિત્રો આવી મોટી એક સ્લીપ રાખેલી હશે તો તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। આવી એક સ્લીપને લીધા પછી તમે જોઈ શકો છો ઉપર લખેલું છે શાખા। તો મિત્રો જે પણ શાખાનું નામ હોય એ શાખાનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે અહીંયા મેં શાખાનું નામ લખી નાખ્યું। શાખાનું નામ લખ્યા પછી નીચે નાના નાના ખાના બતાવશે। એક ખાનાની અંદર તમારે તારીખ લખી દેવાની છે। જે દિવસે તમે બેંકમાં પૈસા જમા કરવા ગયા છો એ દિવસની તારીખ ત્યાં લખવાની છે। તારીખને લખ્યા પછી તમે જોઈ શકો છો નીચે નાના નાના ઘણા બધા ખાના બતાવે છે। તો આ ખાનાની અંદર તમારો અકાઉન્ટ નંબર લખવાનો છે। તો મિત્રો ધ્યાનથી પાસબુકમાં જોઈને અહીંયા તમારે અકાઉન્ટ નંબર લખી લેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે લખેલ છે નેમ। તો મિત્રો અહીંયા તમારું નામ લખી દેવાનું છે। તો અહીંયા મેં નામ લખી નાખ્યું। નામ લખ્યા પછી નીચે એક લાઈન બતાવે છે। આ લાઈનની અંદર તમારો મોબાઈલ નંબર લખવાનો છે। મોબાઈલ નંબર લખ્યા પછી નીચે લખેલ છે રાશિ। તો મિત્રો તમે કેટલા પૈસા જમા કરાવવા માંગો છો। દાખલા તરીકે અહીંયા મેં લખીને 5000 રૂપિયા અને અહીંયા પૈસામાં 00 કરી નાખ્યું। તમે જોઈ શકો છો અહીંયા મેં 5000 રૂપિયા લખ્યા અને 00। એના પછી નીચે લખેલ છે રાશિ। તો મિત્રો આ પૈસા તમારે શબ્દોમાં લખવાના છે। તો અહીંયા હું શબ્દોમાં પૈસા લખી દઉં છું 5000 રૂપિયા પૂરા। ત્યારબાદ તમારે આ સ્લીપ તૈયાર થઈ જશે। હવે આપણે મોટો ભાગ તૈયાર કરીશું। મોટા ભાગની અંદર અહીંયા તમારે નોટો લખવાની છે। અહીંયા હું 5000 રૂપિયા જમા કરવા ગયો હતો તો મારી પાસે કેટલી નોટો છે। જેમ કે મારી પાસે 500ની 10 નોટો હતી તો અહીંયા હું 500 ને 10 કરી નાખું છું અને અહીંયા હું ટોટલમાં પણ 5000 રૂપિયા કરી નાખું છું। અહીંયા નોટો લખાશે અને અહીંયા એના પૈસા લખાશે। ત્યારબાદ તમારે આ મોટો ભાગ ભરવાનો છે। મોટા ભાગમાં અહીંયા તમારે શાખાનું નામ લખી લેવાનું છે। શાખાનું નામ લખ્યા પછી અહીંયા તમારે તારીખ લખી દેવાની છે। જે દિવસે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી લેવાની છે। એ દિવસની તારીખ લખ્યા પછી નીચે અહીંયા તમારો અકાઉન્ટ નંબર લખી લેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે લખે છે નેમ। તો મિત્રો અહીંયા તમારું પૂરું નામ લખવાનું છે। તો અહીંયા હું મારું પૂરું નામ લખી દઉં છું। અહીંયા નામ લખ્યા પછી નીચે લખેલ છે મોબાઈલ નંબર। તો મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર લખી લેવાનો છે। મોબાઈલ નંબર લખ્યા પછી નીચે લખેલ એડ્રેસ। તો મિત્રો અહીંયા તમારી એડ્રેસ લખી દેવાનું છે। દાખલા તરીકે હું એડ્રેસ લખી દઉં છું રબારીવાસ ધરાધરા તાલુકો વાવ જિલ્લો વાવ થરાદ। આ રીતના તમારે એડ્રેસ લખી દેવાનું છે જે પણ તમારે લાગતું હોય એ એડ્રેસ લખ્યા પછી નીચે લખેલ છે રાશિમાં શબ્દો। તો મિત્રો જે પણ તમે પૈસા જમા કરવા ગયા છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। જેમ કે અહીંયા હું લખી દઉં છું 5000 રૂપિયા પૂરા। રાશિમાં લખી નાખ્યા। ત્યારબાદ તમારે નીચે એક સાઇન કરી લેવાની છે। મિત્રો આટલું કર્યા પછી તમારે સ્લીપને કંઈ પણ કરવાનું નથી। પૈસા અને સ્લીપ કેશિયર પાસે લઈને જવાની છે અને ત્યાં તમારા પૈસા જમા કરીને આપશે અને જે આગળનો ભાગ છે એ તમને પાછો આપવામાં આવશે। કેમ કે આ પ્રૂફ તમારી પાસે હોઈ શકે। કદાચ કોઈ કારણોસર તમારા પૈસા જમા ના થાય તો તમે કહી શકો કે આ દિવસે મેં પૈસા જમા કરાયા હતા। કેમ કે બેંકવાળા અહીંયા સિક્કો મારીને તમને આ સ્લીપ પાછી આપશે। નાનો ભાગ રો એ અને મોટો ભાગ ત્યાં જમા રાખવામાં આવશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।